એ કોઈ જમીન જાયદાદ હાટુ રોવે પણ મારા એ કોરડામાં મારો સખિયો ગાંડો મારી મેલડી હાટુ રોવે મારી માળવાળી મેલડી મળી જાય એ સાહેબ કોઈ રૂપિયા હાટુ રોવે કોઈ જમીન જાયદાદ હાટુ રોવે કોઈ પરિવાર હાટુ રોવે પણ કોરડાના પાપની મારી પાસે સતુ ભૂવો છે ને આ હુડા પારક મારી રોક માયા મારી માળવાળી મેલડી રાજી કેમ થાય ભાઈ એ દુનિયા રાજી થાય કે નો થાય માણા રાજી થાય કે નો થાય પણ મારા કોરડાના પાપની મારી પાસે મારી માળવાળી એક વખત રાજી થઈ જાય ને અને ભલામણા ભાગળ ઝૂંપડે જો રાજા બનાવવા આવે ને તો ઈ તેલિયા ચાવે રમનારી કાળી નાગણ મારી માળવાળી મેલડી નો હોય બા જોઈ મારી તારી જગ્યા માથે આવી કોઈ દીકરી આહુડું પાડે એ મન સસિયા ગાંડાની એ મન માળના મંડાળની દેવીને ગમે નહીં મન મેલડીને ગમે નહીં એ આહુડું પડે અને મારી વાડી મારી પાસે ભલા જો આ હોડાનો હિસાબ ન લઈ દઉં તો મારા સતુ ભુવાના ગરીબાઈની મારી પાસે મળેલી મારી કોરડાની જગ્યા પાસે મારી માળવાળી મેલડી નો હોય અને સાહેબ દુનિયામાં સાચી વાત છે ભાઈ આ હોડું પાડ્યા વગર મારી માળવાળી એમને મળી નો જાય અને મારી કોરડાની જગ્યા મૂકીને જો કદાચ મારી ખેડ આયા માતાજી જોગમાયા મારી મેલડીયા માંડવાની મારી પાસે આવી હોય ને તો મારી આવડા ગાંડિયાનું કઈક મારી વંશાવળી વાસથી જાય હો મારી માળના મંડાળની દેવી મારી શનિવાર રવિવાર ના દાડે આ ગાંડિયાના આ હુડા કોકડી લેખે લગાડતી જાય મારી માળના મંડાળની દેવી મારી મારા સેવકોને ખમા હો હે મારી કળોયુને ખમા હે હું ઈના માળના મંડાણની કાળી નાગણ છું હો પેલા બોલતી રીત બોલું છું કે ઈના ઝાલા વાઘરીની ગાંડી દેવું છું હે સેવકોની સિંહણ છું હો 1372 વર્ષે વળાકો કર્યો એ મેલડી છું હે ખમા ભાગતી જાઉં છું ને મેં જે બોલ આપ્યો તો એ બોલ પુરવાર કરવા જઈ રહી છું કીધું તો તણહો મનનો તાવો કરાવરાવી છે એટલે આ ચૈત્ર મહિનાની પૂનમના દી કરાવરાવું છું એ મેલડી છું હે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કોઈ દી કાંઈ નહીં ઘટે એવું મેલડી અત્યારથી ભાગતી જાઉં છું હે એ મારા સેવકોને ખૂબ ખમા કહું છું ને ખૂબ મજા કહું છું ને મજા કરાવવા આવીશું ને મજા કરાવ્યા વગરની દુનિયા સામે રહીશ નહીં એ કળોયનો કકળાટ શું ભલામણ જગત એમ કે 8 દિયે એનું બોલે પણ હું બોલું એટલે ફગું ને હું બોલું એ બનાવું છું આજે તે એ ભલે ભૂવો ધૂણતો માતા ધૂણતી હોય ખોટું હોય ખેલ હોય આવું કરો ખાલી અમથું તેલ નાખો હાથ દી માથામાં ન જાય એ મેલડે શું ભલામણ અખતરોત કરો કેમ થાય એ ખબર પડે એ ધૂણવું બહુ હેલી વાત છે ભલામણ દુનિયામાં કોક માટે કાંઈક કરીને વ્યૂ જવું કોકને કાંઈક દઈ દેવું એ બહુ હલાયદી વાત છે અને મેં કરેલું ભલામણ એ મારા સેવકોએ કરેલું છે એ મેલડી છું હે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે હું જલાની મેલડી બોલીને કોઈ ફગી નથી ને કોઈ ફગીશ ને અને આ માંડવો જશે એટલે ઈથી હવાયો એક પ્રસંગ એવું કહું છું ભલામણ બધાને નોતર જોઈ 18 વર્ષને હરખું લઈને હાલીશું ને હજી હરખું લઈને જ હાલું છું પેલા મારા અહીંયા આવેલા મહેમાન હોય પછી મારા ભુવાન પછી મારા સેવકો હોય મારે તરો કરવાનો વડાર ન હોય એ બધાને નોતર જો 7 ગામ ધુવાણા અલ્ફર બંધ રહ્યા આ નાનકડું એક ખાલી આંકડો હતો આ વખતે
હાથ ગામ ધુવાડા બનશે. આવતા વખતે ભલામણા 13, 15 કે 17 ન કરાવડાવું મને માળ વાળીને ખોટ લાગે. હા એવું કહું છું કે માં શું મારે લેવાના એવા ન હોય. સમૂહ લગ્ન ગયા ને હજી 2 મહિના છે, કોઈને આંકડો હુજે જ નહીં. દેવ શું પૂરું પાડવા વાળી માતા શું ભલામણા 5 મહેમાન હાંસવો ખબર પડે કેમ થાય. રવિવાર હું 30,000 ને હાંસવું છું. હા હજી અહીંયા આ જગ્યા ઉપર હલાયદું બનશે એવું મેલડી ભાગતી જાઉં છું. બધા માટે નહીં, આ મારા સેવકો માટે, જેને પારખ છે ઓળખ છે એના માટે. બાકી તમ તાર ભૂવો બોલે એવું કાંઈ છે નહીં. અને પાછું એવું છે ને આપણે રામ ને સીતારામ કરીને ધૂણતા નહીં થાય. આપણે ધૂણાય ત્યાં સુધી વટથી ધૂણવાની વાત છે. કાલ કદાચ ન ધૂણવાનું થાય તો એ મારા શંકરની મરજી હોય. બાકી ધૂણીશ ત્યાં સુધી વટથી ધૂણીશ ને ઝાલા વાઘરીની મેલડી કહીને જ ધૂણીશ. એ વાત ફાઇનલ છે. એક વાઘરિયા વાંસની ગાંડી દેવ શું ભલામણા 13 ને 72 વર્ષે વળાકો કર્યો. કોઈ એમ કે મેલડી નથી એના સામું વીવું આવવાનું. જગતની માલપા કામ માંગલે અશક્ય હોય જો શક્ય નું એકદમ કરું મને માળ વળીને ખોટ લાગે. આ મહિનામાં તરી દીકરા દઈને બેસી ગઈ માતા શું ભલામણા. એમાં 4 વગર કોથળીના હતા. એ મેલડી શું હોય. જગતના ડોક્ટર થાકે, વિજ્ઞાન થાકે, મશીન ભૂવા ભરાડીને હદ વકીમો થાકે, ત્યાંથી હત્યા ગાંડાની મેલડીનો એકડો ખૂટાય. બોલું એટલે બનાવું છું, વટથી બનાવું છું. થઈ જાય છે ને મારી માતા કરી દીધી એમ નહીં. થઈ જાય એટલે થઈ જ જાય, ન થાય તે આપણે નહીં ધૂણી. પણ કદાચ 2, 4, 6 મહિના મોડું થાય પણ બનાવ્યા વગરની રહીશ ને. અહીં સુધીના ધક્કા કર્યા હશે, અહીં સુધીના ટાપા કર્યા હશે. જો એનું ફળ દીધા વગરની રહું તો હું ડાકણ હોય માતાનું હોય. ખમા ભાગતી જાઉં છું. એક વાત પહેલાં કહું છું કે ભૂવો ધૂણતો હોય, તમને એમ લાગે ભૂવો ધૂણે તો ભૂવો ધૂણે, માતા ધૂણે તો માતા ધૂણે. કોઈની જરૂર નહીં. ચાલુ કર્યું તેથી 4 જ હતા ને હું કદાચ 4 રહેતો એનો કાંઈ વાંધો ન હોય, એનો અફસોસ ન હોય. આમાં કાંઈ કોઈના રોટલા નથી હાલતા જ, ન આવે ન મજા આવે. બાકી ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે મારા સેવકોને ખૂબ ખમા. જગતના દહકા આવે, મારા વાળાને એકદમ વિહકા આવશે. હા જગતની સામે જો ખોટું કવા વાળાની સામે ગાડી ઉપર ગાડીઓ ન લેવડાવું મને માળ વળીને ખોટ લાગે. અને જગતની માલપા કોઈ પ્રૂફ કરે કે રૂપિયો ખાધો તે ધૂણીશે ને એ વાત ફાઇનલ છે. બાકી ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે ચૈત્ર મહિનાની પૂનમને દી બધાય આવજો. આ મારા તરફથી આમંત્રણ છે. ભુવારે ને સેવકો હારે તમારો વાંધો હશે. મેલડી તો જગતમાં હાસી છે, એની હારે કોઈને વાંધો હોય નહીં. હાસું ખોટું પરસાદી લેવા આવજો. મારા હમશે આવવાનું છે બધાને જાહેર. આડોશી પાડોશીને લઈને આવજો ટેમ્પો બેમ્પો બાંધીને. પૂરું પાડવા વાળી દેવ છું ને ભલામણા સમૂહ લગ્નમાં બોલી હતી કે લોહીનું ટસ્યું નીકળે ઘટે તેદી મને માળ વાળીનું ખૂટી રહ્યું હોય. અને આ વખતે ભાગતી જાઉં છું કે ભલામણા જગતની માલપા કદાચ ગમે એટલી મેદની ભેગી થાય તો પાંદડું હલવા દઉં તો મને ગાંડીને ખોટું લાગી જાય. એ નવરંગો માંડવો લેવા આવું છું, એ હરખના હિલોળે આવું છું, એ મેલડી શું. એક દીવે ખાલી ઊભી રહી ગઈ હતી માતા શું ભલામણા. મારા સામે નો નમવા દેતી હોય, જગત સામે નમવા દઉં એ વાતમાં માલ ને. ભલામણા એવું ભાગતી જાઉં છું કે મારા વાળાના એકદમ જો દુનિયામાં ડંકા ન વાગે, ખોટું કવા વાળાની સામે મને માલ વળે ખોટ લાગી જાય. બળતરા કરાવીને જો ન મોકલી દઉં મને ગાંધીને ખોટ લાગી જાય. આ ચૈત્ર મહિનાની પૂનમને દી મારા 3 વર્ષ પૂરા થાય. 3 વર્ષમાં મેં રાવ રસેલો ભલામણા. અને આ માંડવો જાય આવતો માંડવો આવે એટલે આ જગ્યા ટૂંકી પડશે એવું મેલડી અત્યારથી ભાગતી જાઉં છું. અને ખમા ભાગતી જાઉં છું ને ખમાની માલપા ખોટું નહીં આવવા દઉં. જેને ભરોસો હોય એની વાત છે. નથી એના માટે આવો જાઓ ખાવો પીવાની મજા કરો એવું કાંઈ છે નહીં. શનિ રવિ આવે ને વિયો જાય એમાં કાંઈ ફેર પડી ન જાય. બાકી ખમા કહું છું નહીં ઘટે નહીં ઘટે નહીં ઘટે. મારી રજા લઈને બેસી જવાનું ભલામણા. 1 રૂપિયો ન હોય ને આવે ત્યાં પૂરું ન પાડું નકામું પડે. કોઈ દી ક્યાંય હાથ લાંબો કરવા દીધો નથી ને દઈશ નહીં. અને આ જેટલા આવ્યા છે હાસું ખોટું જે કાંઈ હોય પણ હાસો ભરોસો રાખીને ભલામણા મારી હામાં બેસી જાય. અને જગતનો ડોક્ટર ના પડતો ન થાય, એકની ના પડે જો 2 બેલડાના ન આપું મને માળ વળે ખોટ લાગે. બધા પારખવા વાળા આવે છો, કોઈ ગાંડું આવતું જ નહીં. બધાય બધું જોવા જ આવે છે પછી બાધા લેવા બે નકામું પડે. મારી રજા લઈને બેસી જવાનું ભલામણા. 1 રૂપિયો ન હોય ને આવે ત્યાં પૂરું ન પાડું નકામું પડે. કોઈ દી ક્યાંય હાથ લાંબો કરવા દીધો નથી ને દઈશ નહીં. અને આ જેટલા આવ્યા છે હાસું ખોટું જે કાંઈ હોય પણ હાસો ભરોસો રાખીને ભલામણા મારી હામાં બેસી જાય. અને જગતનો ડોક્ટર ના પડતો ન થાય, એકની ના પડે જો 2 બેલડાના ન આપું મને માળ વળે ખોટ લાગે. બધા પારખવા વાળા આવે છો, કોઈ ગાંડું આવતું જ નહીં. બધાય બધું જોવા જ આવે છે પછી બાધા લેવા બે. એટલે ખમા ભાગતી જાઉં છું ને કોણ હું કરી રહ્યું છે આપણને બધી ખબર છે. પણ તમે જેવી સેવા કરો એવી હામી સિંહ સેવા કરવા ન આવું તોય મને ગાડીને ખોટ લાગે.
હા એવું કહું છું જગતને માલપા ભલામણા એકદમ અખતરો કરજો હોય જગતને માલપા જેનું કોઈ હગું નથી વાલું નથી જેને કોઈ બોલાવવા રાજી નથી ભાઈ ભાંડુ કાકા કુટુંબ મામા મોહાળ વાલા વેરી બને ના પહેરેલું લુગડું હગું ન હોય અને લેણા દેણા વાળાના માર પડતા હોય ને હવારમાં પીવાનો વારો હોય તેથી મને માળ વળીને હાકલો કરજો જો અડધી રાતે એકદમ બાવડું ચાલવું આવું નહીં મને માળ વળીને ખોટ લાગી જાય અને એ એક દાખલો અહીં સામો ધૂણે છે જેને જગતમાં કોઈ બોલાવવા નહોતું આ રાજી એની ગાડી હાટું આજ વેઇટિંગ કરવું પડે ભલામણ હા એનો પગ પકડવા વાટે બેવું પડે મેલડે શું હું આવું એટલે રાજા બનાવું ને કીધું તું કે રંકમાં રાજા કરીશ ને આજ કરેલા એ મેલડે શું કમા ભાગતી દઉં ભલામણ હે